हेलो मित्रों, विजन डिजिटल में आप सर्वेનું हार्दिक स्वागत है। मित्रों, धोरण 12 विषय वाणिज्य व्यवस्था और संचालन चेप्टर नंबर 5 सुधी आपणे पहुंची गया छीए। चेप्टर नंबर 5 कर्मचारी व्यवस्था, बराबर। आ कर्मचारी व्यवस्था चेप्टर नी अंदर थी केवा प्रश्नों पूछाई शके तेनी आज आपणे समजूती मेळवशुं, बराबर। पहलो प्रश्न रहेलो छे, कर्मचारीओ धंधाकीय एकमनी शुं छे? तो आंसर आवशे कर्मचारीओ अमूल्य शुं रहेली छे? मिलकत। શું છે? ડી જવાબ આવશે। કર્મચારીઓ જે છે તે એકમની અમૂલ્ય મિલકત છે। કર્મચારીઓ એકમના હાથ પગ છે। કર્મચારીઓ જ એકમનું ચાલક બળ છે। કર્મચારી વગરનું એકમ આત્મા વગરનું હાડપિંજર છે। કર્મચારીઓ એકમનું જીવંત સાધન છે। અમૂલ્યમાં મૂલ્ય મિલકત છે। અમૂલ્ય અસ્ક્યામત છે, બરાબર। આ કર્મચારીઓ ધંધાકીય એકમની શું છે? તો અહીંયા જવાબ આવી જશે અમૂલ્ય મિલકત। ચાલો, માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય કયું છે? માનવ સંસાધન સંચાલન એટલે તમને ખ્યાલ છે HRM, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, બરાબર। માનવ સંસાધન સંચાલન એકમમાં કર્મચારી મેળવવા, કેળવવા અને જાળવવા એટલે માનવ સંસાધન સંચાલન મિત્રો, બરાબર। જેમાં ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલી, અપકર, છટણી, નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ થાય। બે ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે, આયોજન સંબંધિત બાબતો અને વળતર અને વિકાસ સંબંધિત બાબતો। આયોજન સંબંધિત બાબતોની અંદર કર્મચારીની સંખ્યામાં જરૂર પડે વધારો કરવો, જરૂર પડે ઘટાડો કરવો, એ બાબતો આવે। અને વળતર અને વિકાસ સંબંધિત બાબતોમાં કર્મચારીઓને સારું વળતર આપવું, પ્રશ્નોના નિરાકરણ કરવું, બરાબર, અને તાલીમ આપી અને એનો વિકાસ કરવો, બરાબર। તો આવી બાબતો આવે છે। અહીંયા શું છે? માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય કયું રહેલું છે? કર્મચારી આયોજન। मुख्य कार्य क्यों है? कर्मचारी आयोजन। मित्रों, आ जवाब आवे छे कर्मचारी आयोजन। चलो, पसंदगीनी प्रक्रियानो प्रथम तबको कयो छे? मित्रों, पसंदगीनी प्रक्रियानो प्रथम तबको कयो रहेलो छे? प्रथम तबको पूछो छे એટલે તમને ખબર પડી જાય, આવકાર અને પ્રાથમિક મુલાકાત। કયો જવાબ આવે છે? આવકાર અને પ્રાથમિક મુલાકાત આપણો આન્સર આવે છે। પણ એને યાદ રાખવું પડશે કે પ્રથમ તબકો અને છેલ્લો તબકો વારંવાર પૂછાતો હોય છે। આઈએમપી હોય, કોઈ પણ પ્રક્રિયા હોય, શું હોય? કોઈ પણ ચેપ્ટરની પ્રક્રિયા હોય એમાં પ્રથમ તબકો અને છેલ્લો તબકો કયો છે આવા પ્રશ્નો પૂછે। એટલે પ્રક્રિયા હોય એમાં પ્રથમ તબકો કયો, લાસ્ટ તબકો કયો, એ ક્લિયર કરી નાખવું। આ પસંદગીની પ્રક્રિયા છે મિત્રો। પસંદગીની પ્રક્રિયાની અંદર ચાવી છે। શું રહેલી છે? એક ચાવી। ચાવી આવા પ્રકારની છે તો કે આ चक्का जरू भूपतनी परी। आ चक्का जरू भूपतनी परी आ उपरथी शुं आवे तो जोई लो मित्रों, आवकार अने प्राथमिक मुलाकात जे पहेलो तबको रहेलो छे, बराबर। अने जो तमने पसंदगीनी प्रक्रियानो छेल्लो तबको के तो छेल्लो तबको कयो आवे? परी। परी उपरथी शुं आवे तो के एकमनो परिचय। शुं आवे? एकमनो परिचय करावो, ए छेल्लो तबको आवे। पसंदगीनी प्रक्रियानो छेल्लो तबको, लास्ट तबको कयो आवे? एकमनो परिचय करवो, बराबर। कार्यनी सोंपणी करे अने एकमनो परिचय करावो, ए छेल्लो तबको। अने प्रथम तबको के प्रथम तबको कयो आवे? आवकार अने प्राथमिक मुलाकात। रेडी? चलो, आवो पहेलो अने छेल्लो तबको पूछातो होय छे એટલે ઈ કમ્પ્લીટ કરી નાખવું। पहेलो छे आवकार अने प्राथमिक मुलाकात, छेल्लो छे एकमनो परिचय। આગળ વધીએ મિત્રો। ઉમેદવારની અરજી મળવા સુધીના કાર્યને શું કહે છે? ઉમેદવારનું અરજી મળવા સુધીનું કાર્યને શું કહે છે? ભરતીનું કાર્ય સામાન્ય કાર્ય કહેવાય, જાહેરાતનું કાર્ય કહેવાય, પસંદગીનું કાર્ય કહેવાય। તમને મેં અગાઉ પણ એકવાર વ્યાખ્યા કહી દીધી છે, આજે બીજી વાર કહી દઉં કે કર્મચારી વ્યવસ્થાની અંદર, એકમની અંદર કર્મચારીઓની ભરતી, પછી તો કે પસંદગી, ત્યારબાદ तो के तालीम, बढ़ती, बदली, अपकर्ष, छटणी अने निवृत्ति पछीना कार्योनो समावेश थाय। निवृत्ति पछीना कार्योनो समावेश थाय, बराबर। एमांथी शुं कहे छे? एकममां उमेदवारोने अरजी मळवा सुधीनुं कार्य। मित्रों, अरजी मळवा सुधीनुं जो कार्य तमने पूछवामां आवे, केवुं कार्य? अरजी मळवा सुधीनुं, तो ई आवे छे भरती।
કયું આવે છે? યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની અરજીઓ મંગાવી, અરજીઓ મેળવવી એટલે ભરતી. ક્લિયર? ઈ આવેલી અરજીઓમાંથી યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓને શું કરવા? તો કે પસંદ કરવા એટલે પસંદગી, અથવા પસંદ કરવાની જગ્યાએ નિમણૂક કરવી એટલે પસંદગી થાય. ઈ પસંદ કરેલા કર્મચારીઓને જ્ઞાન આપવું, પ્રાયોગિક કે સૈદ્ધાંતિક શિક્ષણ કે જ્ઞાન આપવું મિત્રો એટલે તાલીમ. શું આપવું? જ્ઞાન આપવું એટલે તાલીમ. એ જ કર્મચારીને વર્તમાન હોદ્દા કરતાં ઊંચા હોદ્દા પર મૂકવામાં આવે એને કહેવાય બઢતી. એ જ કર્મચારીને સમકક્ષ હોદ્દા ઉપર મૂકવામાં આવે, કેવા? સમકક્ષ, એને કહેવાય બદલી. એ જ કર્મચારીઓને જો નીચા હોદ્દા ઉપર મૂકવામાં આવે, કેવા હોદ્દા ઉપર? નીચા હોદ્દા પર. તો નીચા હોદ્દા પર મૂકવામાં આવે એને અપકર્ષ કહેવાય. કર્મચારીને એકમમાંથી છૂટો કરવો. શું કરવો? છૂટો કરવો એટલે કે એકમમાંથી કાઢી મૂકવો. એકમમાંથી કાઢી મૂકવો એને છટણી કહેવાય. અને નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ પણ કર્મચારી વ્યવસ્થામાં થાય. અહીંયા કયો પ્રશ્ન પૂછ્યો છે? અરજી મળવા સુધીનું કાર્ય. અરજી મળવા સુધીનું કાર્ય ભરતી. તો શું જવાબ આવશે આપણો? ભરતીનું કાર્ય કહેવાય. આન્સર આવશે એ. બરાબર, આ આપણો આન્સર આવશે, ભરતીનું કાર્ય કહેવાય. ક્લિયર મિત્રો? ચલો આગળ વધીએ. ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા નક્કી થાય? આવડત કઈ કસોટી દ્વારા નક્કી થાય? યાદ રાખી લેજો, જ્યારે જ્યારે તમને શબ્દ પૂછવામાં આવે આવડત, જો આવડત કે એટલે તમને ખબર હોવી જોઈએ કયો આન્સર? ડી જવાબ આવશે. આન્સર આવશે ધંધાકીય કસોટી. આ ધંધાકીય કસોટી દ્વારા શું જાણી શકાય? ધંધાકીય કસોટી દ્વારા કર્મચારીનો આવડત જાણી શકાય છે. કઈ આવડત? તો મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા શું જાણી શકાય? કોઈ પણ કર્મચારીનો તમારે સ્વભાવ જાણવો છે. શું જાણવું છે? સ્વભાવ, ટેવ, વલણ, આવી બાબતો જાણવી છે તો એના માટે મનોવૈજ્ઞાનિક કસોટી હોય. કોઈ પણ કર્મચારીની અભિરુચિ કસોટી દ્વારા એને કયા કામમાં રસ છે મિત્રો, રસ જાણવું હોય, કેમાં રસ છે તે અભિરુચિ કસોટી દ્વારા જાણી શકાય. અને બુદ્ધિ કસોટી દ્વારા શું જાણી શકાય? તો એમાં બુદ્ધિ ચાતુર્ય, બરાબર, એમાં યાદ શક્તિ, નિર્ણય શક્તિ, તર્ક શક્તિ, વિચાર શક્તિ, ટૂંકમાં બધી શક્તિ. શક્તિ મોહન નહીં, બધી શક્તિઓ જાણવા માટે કઈ કસોટી જાણ? તો કે બુદ્ધિ કસોટી. તો તમને યાદ રહી ગયું છે, યાદ શક્તિ, નિર્ણય શક્તિ, ત્વરિત નિર્ણય શક્તિ, પછી તર્ક શક્તિ. આવી બધી શક્તિઓ જાણવા માટે બુદ્ધિ કસોટીનો ઉપયોગ થાય છે. કેમાં રસ છે તે જાણવા માટે અભિરુચિ કસોટી, સ્વભાવ, ટેવ, વલણ, બરાબર, તો એના માટે મનોવૈજ્ઞાનિક કસોટી. અને આવડત જાણવી હોય તો ધંધાકીય કસોટી. ગમે ત્યાંથી પ્રશ્ન પૂછે. મોસ્ટ આઈએમપી કસોટીઓ, કોઈ પણ કસોટીમાંથી એકાદો પ્રશ્ન હોય જ, એટલે ક્લિયર કરી નાખવું, એકવાર વાંચી જવું, બરાબર, અને આટલું યાદ રાખી લેવું. ચાલો મિત્રો આગળ વધીએ. બિન સંચાલકીય કર્મચારીઓની પસંદગીની પ્રક્રિયા કેવી હોય છે? બિન સંચાલકીયની વાત છે, જે તળ સપાટીએ તમે કર્મચારી મેળવી શકો. કામદાર દરજાના તળ સપાટીના કર્મચારીઓ મેળવવા હોય બિન સંચાલકીય કહેવાય. જેમાં બહુ લાયકાતની જરૂર ન હોય એવા બિન સંચાલકીય કર્મચારીઓ મેળવવા માટે કેના પાસેથી? તો કે મુશ્કેલ છે, ટૂંકી અને સરળ છે, ખર્ચાળ છે કે લાંબી અને વિશિષ્ટ છે? બિન સંચાલકીય કર્મચારી મેળવવાને એ એકદમ ટૂંકી અને સરળ પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? આન્સર આવશે ટૂંકી અને સરળ પ્રક્રિયા છે બિન સંચાલકીય કર્મચારી મેળવવાય. ગેટ ઉપર ભરતી કરીને તમે મેળવી શકો, એ બિન સંચાલકીય. કોઈ વિશિષ્ટ પ્રકારની લાયકાતની જરૂર ન હોય. ઓકે, એટલે ટૂંકી અને સરળ છે. કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું કેવા પ્રકારનું કાર્ય છે? કર્મચારી વ્યવસ્થા એ ઉત્પાદકીય, હેતુલક્ષી, સંચાલકીય કાર્ય છે. કેવું કાર્ય રહેલું છે? સંચાલકીય કાર્ય છે. સંચાલકીય કાર્યો કયા કયા? તો કે સંચાલકીય કાર્યો કયા કયા? તો કે આયોજન, પ્રબંધ, દોરવણી, સંકલન, કર્મચારી વ્યવસ્થા અને અંકુશ. કયું કાર્ય રહેલું છે? અંકુશ. જો આમાં એમ પૂછ્યું છે કર્મચારી વ્યવસ્થા, કર્મચારી વ્યવસ્થા એ કેવું કાર્ય છે? કર્મચારી વ્યવસ્થા સંચાલકીય કાર્ય છે. ક્લિયર?
ચલો આગળ. ભરતી પછીનું બીજું કાર્ય કયું મિત્રો? હમણાં જ તમને વ્યાખ્યા આપી. ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલી, અપકર, છટણી, નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ થાય. તો ભરતી પછીનું બીજું કાર્ય કયું થાય? પસંદગી. બી જવાબ આવે છે. શું આવે છે? બી આપણો આન્સર આવશે. હે, ભરતી પછીનું બીજું કાર્ય છે પસંદગી. યોગ્ય જગ્યા માટે યોગ્ય સંખ્યામાં યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની નિમણૂક કરવી. મિત્રો શું કરવી? નિમણૂક કરવી, પસંદ કરવા. ભરતી દ્વારા જે અરજીઓ મેળવી હોય એમાંથી લાયકાત ધરાવતા કર્મચારીઓને પસંદ કરવા, એટલે પસંદગી, જે બીજું કાર્ય રહેલું છે. ઓકે, ચાલો આગળ વધો. ઉમેદવારોનો સ્વભાવ અને આત્મવિશ્વાસ જાણવા માટે, જો હમણાં જ આપણે વાત કરી દીધી કસોટીમાંથી, સ્વભાવ જાણવા માટે, આત્મવિશ્વાસ જાણવા માટે કઈ કસોટીનો ઉપયોગ થાય? સ્વભાવ જાણવા માટે ચલો ઝડપથી. ઉમેદવારનો સ્વભાવ કે આત્મવિશ્વાસ જાણવો હોય, મનોવૈજ્ઞાનિક કસોટી. સાહેબ જવાબ આવડી ગયો, એકદમ હેલું છે. બરાબર. સ્વભાવ અને આત્મવિશ્વાસ જાણવા માટે મનોવૈજ્ઞાનિક કસોટી, રસ જાણવા માટે અભિરુચિ કસોટી, આવડત જાણવા માટે ધંધાકીય કસોટી, બુદ્ધિ ચાતુર્ય, યાદશક્તિ, નિર્ણય શક્તિ, બુદ્ધિ કસોટી. ક્લિયર? ચાલો આગળ વધો. સંચાલનમાં કર્મચારી વ્યવસ્થા માનવ શરીરના કયા અંગ જેવું સ્થાન ધરાવે છે? ચાલો, આ તો અગાઉ પણ આપણે વાત કરી દીધી છે અગાઉના લેક્ચરની અંદર. સંચાલનના અલગ અલગ કાર્યોને અલગ અલગ માનવ શરીરના અંગો સાથે સરખાવવામાં આવે છે. આયોજન તો કે મગજ. બરાબર. આયોજન તો કે મગજ. કર્મચારીઓ તો કે હાથ પગ. જો સંચાલનમાં કર્મચારી વ્યવસ્થા, શું જવાબ આવશે? આન્સર આવશે હાથ અને પગ. બરાબર. હાડપિંજર એ તો કર્મચારી વગરનું એકમ હાડપિંજર જેવું છે. કદાચ એવો પ્રશ્ન પૂછ્યો હોત તમને કે કર્મચારી વગરનું એકમ કેવું છે, જે એકમમાં કર્મચારી ન હોય તો એ એકમ છે ને આત્મા વગરના હાડપિંજર જેવું બની જાય. બરાબર. ધૂળ ચડી જાય યંત્ર ઉપર અને એ એકમ ઉપર. એટલે કર્મચારી વગરનું એકમ આત્મા વગરના હાડપિંજર જેવું છે. અને કર્મચારીઓને કયા અંગ સાથે? તો કે હાથ પગ સાથે સરખાવવામાં આવે છે. અગાઉ પણ આપણે વિડીયોમાં સમજૂતી આપી દીધી છે. બરાબર. નાણાંને રક્ત સમાન ગણવામાં આવે છે. માહિતી સંચારને રુધિરાભિસરણ તંત્ર સાથે સરખાવવામાં આવે છે. બધાનું કહી દીધું છે. જે કાર્યોને માનવ શરીરના અંગો સાથે સરખાવવામાં આવે એકવાર જોઈ લેવો. ચાલો. માનવ સંસાધન સંચાલનની કામગીરીમાં કર્મચારીઓને તાલીમ આપવાની વ્યવસ્થા કરવી તે કઈ બાબત સાથે સંબંધિત છે? આયોજન, નેતૃત્વ, વળતર અને વિકાસ કે અંકુશ? મિત્રો, માનવ સંસાધન સંચાલનની એક ટૂંકનોંધ છે, મસ્તીની ટૂંકનોંધ છે, એકવાર વાંચી જવી. એટલે એની અંદર શું કહે છે? કર્મચારીને તાલીમ આપવી. બરાબર. તાલીમ આપવાની વ્યવસ્થા કેમાં થાય? તો જવાબ આવે વળતર અને વિકાસ સંબંધિત બાબતો છે તેમાં. બે બાબતો છે, આયોજન સંબંધિત બાબતો અને વળતર અને વિકાસ સંબંધિત બાબતો. મેં તમને હમણાં જ કહ્યું એમ કે કર્મચારીની સંખ્યામાં જરૂર પડે ઘટાડો કરવો. કર્મચારીની સંખ્યામાં ઘટાડો કરવો આયોજન સંબંધિત બાબતો છે. કર્મચારીઓની સંખ્યામાં જરૂર પડે શું કરવો? તો કે વધારો કરવો. એ આયોજન સંબંધિત બાબતોમાં છે. બરાબર. એ કઈ બાબત છે? આયોજન સંબંધિત બાબતો. પણ વળતર અને વિકાસ, કર્મચારીને સારું એવું શું આપવું? તો કે વળતર આપવું. કર્મચારીઓને શું આપવી? તો કે તાલીમ આપવી. કર્મચારીના પ્રશ્નોનું નિરાકરણ કરવું. એ વળતર અને વિકાસ સંબંધિત બાબત છે. અહીંયા શું કીધું છે? તાલીમ આપવી. શું કીધું છે? તાલીમ આપવી. વળતર અને વિકાસ સંબંધિત બાબતોમાં આવે. ક્લિયર? 4 પોઈન્ટ બંનેમાં છે. 4 પોઈન્ટ યાદ રાખી લેવા. 4 આયોજન સંબંધિત બાબતોમાં છે, 4 વળતર અને વિકાસ સંબંધિત બાબતોમાં રહેલા છે. ચાલો. ભરતી માટેનું આંતરિક પ્રાપ્તિ સ્થાન કયું છે? જો ભરતી માટેના 2 પ્રકારના પ્રાપ્તિ સ્થાનો હોય છે. પહેલા તો આપણે આંતરિક પ્રાપ્તિ સ્થાનો કયા અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો કયા એ યાદ રાખી લેવા. અહીંયા ભરતી માટેનું આંતરિક પ્રાપ્તિ સ્થાન કયું કીધું છે? મજૂર સંઘો, ઠેકેદાર, જાહેરાત કે બદલી? તો મિત્રો આપણો જવાબ શું આવશે? બદલી. આ બદલી છે એ કેવું પ્રાપ્તિ સ્થાન છે? આંતરિક પ્રાપ્તિ સ્થાન છે. બદલી આપવી, બઢતી આપવી. બરાબર. એ કેવા પ્રાપ્તિ સ્થાનો છે? આંતરિક પ્રાપ્તિ સ્થાનો છે. પણ જાહેરાત આપીને કર્મચારીઓ મેળવવા. બરાબર. રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા, તો એ કેવા પ્રાપ્તિ સ્થાનો છે? બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. મિત્રો ખાસ યાદ રાખી લેજો, આંતરિક પ્રાપ્તિ સ્થાનો અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો યાદ રાખી લેવા. જારો મામો, ઠેકેદાર, જાહેરાત, રોજગાર વિનિમય કચેરી. માં પરથી તમને ખ્યાલ હોય તો શું કહેવાય? જાહેરાત દ્વારા, રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા, અથવા તો એમ કહેવાય ને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા, એના દ્વારા જે ભરતી કરવામાં આવે છે એ બધા બાહ્ય પ્રાપ્તિ સ્થાનો છે.
બરાબર, એકમની અંદર બદલી કરવી, બઢતી આપવી, બદલી દ્વારા બઢતી આપવી અથવા તો બઢતી આપીને બદલી કરવી, એ બધા કેવા છે તો કે આંતરિક પ્રાપ્તિ સ્થાનો છે. એટલે યાદ રાખી લેવો, અહીંયા બદલી જવાબ આવે છે. ચાલો, ખાસ કરીને રોજમદાર કર્મચારીઓની ભરતી માટે કયા પ્રાપ્તિ સ્થાનો ઉપયોગી છે? રોજમદાર મિત્રો, રોજે રોજ પગાર આપવો પડે એવા હોય, હાવ એમ કહેવાય ને કે લાયકાત બહુ જરૂર ન હોય, કામદાર દરજાના, કેવા કામદાર દરજાના કર્મચારીઓ મેળવવા હોય તો આમાંથી કયું માધ્યમ સારું છે? સંસ્થાનો દ્વારા, મજૂર સંઘો દ્વારા, રોજગાર વિનિમય કચેરી દ્વારા. મિત્રો, આ મજૂર સંઘો કયો, સંસ્થાનો દ્વારા કયો કે રોજગાર વિનિમય, બધા બાહ્ય પ્રાપ્તિ સ્થાનો છે. કયા છે? ઠેકેદાર દ્વારા બાહ્ય પ્રાપ્તિ સ્થાનો છે. પણ એમાંથી રોજમદાર કર્મચારીઓ જો તમારે મેળવવા હોય તો એ ઠેકેદાર દ્વારા મળે. કેના દ્વારા? ઠેકેદાર દ્વારા. અને જો તમારે મોટી સંખ્યામાં કર્મચારીઓને એ જોતા હોય તો રોજગાર શું કહેવાય, જાહેરાતો દ્વારા. કેના દ્વારા મેળવાય? જાહેરાતો દ્વારા, રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા, એના દ્વારા મેળવવા પડે. બાકી રોજમદાર કર્મચારીઓ ઠેકેદાર દ્વારા. યાદ રાખી લેજો. ચાલો, ઉમેદવારનો સ્વભાવ, આત્મવિશ્વાસ, વલણ અને ટેવ કઈ કસોટી દ્વારા? આ તમને હમણાં જ આપણે વાત કરી દીધી છે. ઉમેદવારનો સ્વભાવ, આત્મવિશ્વાસ, વલણ કે ટેવ? સ્વભાવ, આત્મવિશ્વાસ, વલણ કે ટેવ? મનોવૈજ્ઞાનિક કસોટી. ક્લિયર? યસ સર, આવડી ગયું. મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા. ચાલો આગળ. પસંદગીની પ્રક્રિયાનો અંતિમ તબક્કો કયો? મિત્રો, જ્યારે પહેલી વાર સમજાયું ત્યારે જ કીધું, આ ચકાજરૂ ભૂપતની પરી, આ ઉપરથી આવકાર અને પ્રાથમિક મુલાકાત, એ પ્રથમ તબક્કો હતો. અને એકમનો પરિચય આપવો. શું આપવું? એકમનો પરિચય. ક્યાં છે પરિચય? આર્યો. શું આવશે? પસંદગીની પ્રક્રિયાનો અંતિમ તબક્કો કયો આવશે? એકમનો પરિચય. એટલે આપણો જવાબ આ આવશે. યાદ રહી ગયું હશે તમને? કેમ તો કે મિત્રો, આ ચક્કાજરૂ ભૂપતની પરી યાદ રહી ગયું હશે બધાને. શું આવશે તો કે આ ચક્કાજરૂ ભૂપતની પરી, આ ઉપરથી આવકાર અને પ્રાથમિક મુલાકાત, આવકાર વાળો પ્રથમ તબક્કો. અને એકમનો શું આપવો? એકમનો પરિચય. એકમનો પરિચય, અહીંયા પરિચય કીધું છે એટલે એ અંતિમ તબક્કો. ક્લિયર? કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક કે પ્રાયોગિક જ્ઞાન. જ્યારે કર્મચારીને આપવામાં આવતું પ્રાયોગિક કે સૈદ્ધાંતિક જ્ઞાન કે ને એટલે તાલીમ આવશે જવાબ. શું આવશે મિત્રો? તાલીમ જવાબ આવશે. ચાલો, કર્મચારીને આપવામાં આવતું પ્રાયોગિક કે સૈદ્ધાંતિક જ્ઞાન એટલે તાલીમ. અને ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવતું પ્રાયોગિક કે સૈદ્ધાંતિક જ્ઞાન તો વિકાસ. તો શું આવે? વિકાસ આવે. કોને? તો કે ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક કે પ્રાયોગિક જ્ઞાન. ઉચ્ચ અધિકારીઓ આવે તો વિકાસ, કર્મચારીઓને આપવામાં આવે તો તાલીમ. બરાબર? જો અહીંયા કીધું જ છે, ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને એટલે કે ઉચ્ચ સપાટીએ અને મધ્ય સપાટીએ કોને? તો તાલીમ, દોરવણી, બઢતી કે વિકાસ? જવાબ આવી ગયો, તમને ખબર પડી ગઈ છે. શું આવશે જવાબ? વિકાસ આવશે. ઉચ્ચ સંચાલકો કે મધ્ય સપાટીના અધિકારીઓને જે આપવામાં આવે છે પ્રાયોગિક કે સૈદ્ધાંતિક જ્ઞાન, એને વિકાસ કહેવામાં આવે છે. ભવિષ્યમાં આવનારા પડકારોને ધ્યાનમાં રાખીને વિકાસની પ્રવૃત્તિ હોય. બરાબર? વિકાસ છે એ લાંબા ગાળા માટેનું છે, તાલીમ છે એ ટૂંકા ગાળા માટેની પ્રક્રિયા છે. વિકાસ કેવા પ્રકારની છે? લાંબા ગાળા માટેની. તાલીમ ટૂંકા ગાળા માટેની છે. તાલીમમાં ખર્ચ ઓછો થાય છે, વિકાસમાં ખર્ચ વધુ થાય છે. ઉચ્ચ સંચાલકો કે મધ્ય સપાટી કે ઉચ્ચ સપાટીના અધિકારીઓને આપવામાં આવે એ વિકાસ હોય. તળ સપાટીના કર્મચારીઓને આપવામાં આવે છે એ તાલીમ હોય છે. બરાબર? તો આ તફાવત છે તાલીમ અને વિકાસ વચ્ચેનો. ક્લિયર થઈ ગયું? તાલીમ એટલે કર્મચારીઓને આપવામાં આવતું પ્રાયોગિક કે સૈદ્ધાંતિક જ્ઞાન. વિકાસ એટલે ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવતું પ્રાયોગિક કે સૈદ્ધાંતિક જ્ઞાન. તાલીમમાં ખર્ચ ઓછો હોય, વિકાસમાં ખર્ચ વધુ હોય. તાલીમ ટૂંકા ગાળા માટે હોય, વિકાસ લાંબા ગાળા માટે હોય. ક્લિયર? તાલીમની અંદર કામ કેન્દ્ર સ્થાને હોય, કામ શીખવવામાં આવે. વિકાસની અંદર શું શીખવવામાં આવે? તો કે ભવિષ્યમાં આવનારા પડકારોનો સામનો કરવાનો. બરાબર? આંતરિક શક્તિઓ ખીલવવાનો. વિકાસ. કર્મચારી એ ઉત્પાદનનું કેવું અંગ છે? અમર, શાશ્વત, જીવંત કે મૃત? યાદ રાખજો, કર્મચારીઓ છે એકમનું જીવંત. આન્સર આવશે જીવંત. કેવું અંગ છે? જીવંત. કર્મચારી એકમનું જીવંત સાધન છે, અમૂલ્ય મિલકત છે, જીવંત સાધન છે. બરાબર? દૂર દૂરના સ્થળોથી વધુ સંખ્યામાં અરજીઓ મંગાવી હોય તો કઈ પદ્ધતિ ઉપયોગ થાય? દૂરના સ્થળેથી અરજીઓ મંગાવી હોય તો. ક્લિયર છે? તમારે સામે જવાબ આવડી ગયો હશે. જાહેરાત જવાબ આવશે મિત્રો. શું આવશે? જાહેરાત.
સૌથી સરળ અને સસ્તું માધ્યમ જાહેરાત. વધુ લાયકાતમાં વધુ સંખ્યામાં કર્મચારી જોતા હોય તો બેસ્ટ માધ્યમ જાહેરાત. દૂર દૂરના સ્થળોથી વધુ સંખ્યામાં કર્મચારી જોતા હોય જાહેરાત. બરાબર, જાહેરાત દ્વારા. જાહેરાત કેવું પ્રાપ્તિ સ્થાન છે? બાહ્ય પ્રાપ્તિ સ્થાન છે. બિનકુશળ કામદારો મેળવવા માટે કઈ પદ્ધતિ ઉપયોગ થાય? પાછું કહ્યું, બિનકુશળ કર્મચારીઓ આધુનિક પદ્ધતિ જાહેરાતો દ્વારા, મજૂર સંઘો દ્વારા કે ઠેકેદારો દ્વારા. બિનકુશળ કર્મચારી જોતા હોય તો શું જવાબ આવશે? આન્સર આવશે ઠેકેદાર દ્વારા. બરાબર, ઠેકેદાર દ્વારા. ભરતીની કઈ પદ્ધતિમાં કામદારોનું શોષણ થવાની શક્યતા છે? તો હાઈ ક્લિયર કટ છે કે ઠેકેદાર પોતાનું કમિશન વચ્ચેથી લઈ જાય છે. મિત્રો, ઠેકેદાર શું લઈ જાય? કમિશન વચ્ચેથી લઈ જાય છે. એટલા માટે ભરતીની કઈ પદ્ધતિમાં કામદારોનું શોષણ થાય? તો પણ જવાબ આવશે ઠેકેદાર દ્વારા. મૂળ માલિક પાસેથી વધુ પગાર લે ઠેકેદાર, એમાંથી અડધો જ પગાર કર્મચારીને આપે, એટલે કર્મચારીનું વચ્ચેથી શોષણ થતું હોય છે. ચાલો, ક્લિયર. વિકાસ કાર્યક્રમો સંચાલનની કઈ સપાટીએ જોવા મળે છે? વિકાસ કાર્યક્રમો, વિકાસની વાત છે, કઈ સપાટીએ હોય? તાલીમ હોત તો તળ સપાટી હોત. વિકાસ કઈ સપાટીએ હોય? આન્સર મળી જવો જોઈએ. ઉચ્ચ અને મધ્ય સપાટી. કઈ સપાટી આવે? ઉચ્ચ અને મધ્ય સપાટી. વિકાસ ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટી. મિત્રો, થેન્ક યુની સ્લાઇડ આવી ગઈ છે. ખાસ આ એકવાર ગમે તે પાઠ હું લઈને આવું, દાખલા તરીકે આ 5મો પાઠ છે, આનો વિડીયો જોવો, એ પહેલાં પાઠ વાંચી જાઓ, પછી વિડીયો જોવો, બધું તમને સમજાશે. બરાબર. અને હવે નેક્સ્ટ આપણે 6થા ચેપ્ટરનો વિડીયો લઈને આવીશ. ત્યાં સુધી જય દ્વારકાધીશ. થેન્ક યુ વેરી મચ.